નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. એ છે ઉદાહરણ 2.5. ખૂબ સરસ ઉદાહરણ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે, એટલે જરા ધ્યાન રાખજો. બહુ સરસ ક્વેશ્ચન કરેલા છે. 3 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, આપણને બે વિદ્યુતભારોના સ્થાન આપેલા છે. પહેલો જે Q1 વિદ્યુતભાર છે, અહીં હું લખી કાઢું છું Q1 વિદ્યુતભાર, એનું આપણને સ્થાન આપેલું છે -9, 0 અને 0 સેન્ટીમીટર. અને જે બીજો વિદ્યુતભાર છે Q2, એનું આપણને સ્થાન આપેલું છે 9 સેન્ટીમીટર, 0 અને 0 સેન્ટીમીટર. બરોબર છે. આ બંને વિદ્યુતભારોના મૂલ્યો પણ આપેલા છે. આપણને કહેલું છે કે જે Q1 છે એ Q1 બરાબર આપણને કહેલું છે 7 માઇક્રોકુલમ અને Q2 બરાબર કહેલું છે -2 માઇક્રોકુલમ. એવું જ કહેલું છે ને? જરા ધ્યાનથી રકમ વાંચી જાઓ કે -9 સેન્ટીમીટર 0 અને 0 અને 9 સેન્ટીમીટર 0 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને બીજો છે -2 માઇક્રોકુલમ ના તંત્રની વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. આ જે બે વિદ્યુતભારોનું તંત્ર છે Q1 અને Q2, એ બંને વિદ્યુતભારોનું તંત્રની સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે. આ બંને વિદ્યુતભારોના જે સ્થાન છે એ સ્થાન આપણને ઓલરેડી આપેલા છે. જરા આને હું ડ્રો કરીને બતાવું, જરા જોજો. બરોબર, સમજી લો કે બે વિદ્યુતભારો છે. પહેલો છે Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2. બરોબર છે. Q1 જે છે એ આપણને આપેલું છે કેટલું 7 માઇક્રોકુલમ, Q2 કેટલું છે -2 માઇક્રોકુલમ. Q1 નું સ્થાન આપેલું છે કેટલું છે તો -9, 0 અને 0 સેન્ટીમીટર અને Q2 નું સ્થાન 9, 0 અને 0 સેન્ટીમીટર. બરોબર છે, એટલું છે ને? ઓકે. હવે એમ કહ્યું છે કે આ જે તંત્ર છે એ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. ઓકે. બાહ્ય ક્ષેત્ર વિના, બાહ્ય ક્ષેત્ર અહીંયા કોઈ હાજર છે નહીં. બરોબર, તો આપણું કામ સરળ થઈ જાય. આ બે તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો એના માટે શું થાય? સમજી લો કે આ બંને વચ્ચેનું જો અંતર કેવું હોય, આ બંને વિદ્યુતભારોનું, તો કેટલું થાય? કેન્દ્રથી સેન્ટર પોઈન્ટ આપણે O બિંદુ વિચારીએ. બરોબર છે. તો આ x અક્ષ ઉપર જ હશે, y અક્ષ ઉપર તો હશે જ નહીં, કારણ કે તમે જુઓ x અક્ષની જ કિંમત છે. y અને z અક્ષ તો કેટલા 0 છે. અહીંયા પણ x અક્ષ જ છે. y અને z કેટલા છે 0. એટલે આ બંને જે વિદ્યુતભારો છે એ x અક્ષ ઉપર જ આવેલા હશે, એવી પણ આપણને ખબર પડે છે. આ એનો સેન્ટર પોઈન્ટ છે. તો સેન્ટર પોઈન્ટ થી Q2 વિદ્યુતભાર 9 સેન્ટીમીટર અંતરે, સેન્ટર પોઈન્ટ થી Q1 વિદ્યુતભાર -9 સેન્ટીમીટર અંતરે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? તમે કહેશો સાહેબ 18 સેન્ટીમીટર. કેટલું થાય? 18 સેન્ટીમીટર. એને જો મીટરમાં કન્વર્ટ કરી લખીએ તો જે અંતર છે બંને વિદ્યુતભારો વચ્ચેનું એ કેટલું થઈ જાય? 0.18 સેન્ટીમીટર. સોરી, 0.18 મીટર. સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરે. હવે આ તંત્રની સ્થિતિ ઊર્જા, સ્થિતિ ઊર્જાના સૂત્રો તમે જાણો છો. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું? તો U બરાબર KQ1 * Q2 અપન શું આવે? R. આ જતું ને ભાઈ? U બરાબર શું હતું? KQ1 * Q2 અપન R. ચલો કિંમતો એપ્લાય કરી દઈએ ફટાફટ. K બરાબર 9 × 10⁹ Q1 બરાબર કેટલા છે? 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻⁶. Q2 બરાબર -2 માઇક્રોકુલમ, -2 × 10⁻⁶. અપન છેદમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0.18 મીટર. ઓકે, ચલો સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો તમને એ તમારો જવાબ મળી જશે. ઓકે, સાદુરૂપ આપો તો ખ્યાલ આવે એક્ઝેક્ટ જવાબ તમને મળશે. આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા 0.7 જૂલ. કેટલી આવે છે? 0.7 જૂલ. સિમ્પલ દાખલો. પહેલો ક્વેશ્ચન તો સિમ્પલ જ છે કે આ જે બે વિદ્યુતભારોનું તંત્ર છે એ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. બાહ્ય ક્ષેત્ર હાજર નથી. અહીંયા કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી. ધ્યાન રાખજો. અહીંયા કોઈ બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ હાજર નથી, એટલે આપણું કામ સિમ્પલ થઈ ગયું કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર કયા સૂત્ર વડે શોધી કાઢી? KQ1 * Q2 અપન R સૂત્ર વડે. ઓકે. હવે બીજો ક્વેશ્ચન એની અંદર જોઈએ. બીજો ક્વેશ્ચન એ છે કે ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને
બી ક્વેશ્ચન આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? અહીંયા હું ક્વેશ્ચન લખી કાઢું. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી કેવા અંતરે? તો અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. ઓકે, કામ સિમ્પલ થઈ જશે કે ચલો પ્રારંભિક સ્થિતિમાં તો આ બંને એકબીજાથી કેટલા અંતરે 18 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એક અહીંનો છે અને એક અહીંનો છે. હવે આપણે આ પ્રારંભિક સ્થિતિ છે. હવે અહીંયાથી આપણે એને કેવા અંતરે? અનંત અંતરે લઈ જવાના, દૂર ફેંકી દેવાના છે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે એ કાર્ય આપણે શોધવાનું છે. તો એકદમ ઈઝી સૂત્ર થઈ જાય કે કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય. બરોબર છે? સમજી લો કે આ જ્યારે એકબીજાથી 18 સેન્ટીમીટર અંતરે હોય એ વખતે જે તંત્રની સ્થિતિ ઊર્જા છે એને આપણે નામ આપીએ u ઇનિશિયલ. બરોબર છે? અને જ્યારે અનંત અંતરે લઈ જવામાં આવે તો અનંત અંતરે જે સ્થિતિ ઊર્જા છે એને આપણે કહી દઈએ u ફાઇનલ. બે કન્ડિશન, u ઇનિશિયલ એટલે પ્રારંભિક સ્થિતિએ સ્થિતિ ઊર્જા, અને અનંત અંતરે જ્યારે પહોંચાડવામાં આવે તો એ વખતે સ્થિતિ ઊર્જા શું થાય? uf. એક વસ્તુ સમજો કે અનંત અંતરે જે સ્થિતિ ઊર્જા છે એ હું નોટ કરીને લખું છું. એ અનંત અંતરે સ્થિતિ ઊર્જા u ચલે છે 1/r થાય. સ્થિતિ ઊર્જા જે છે અંતરના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. જો અંતર જે છે એ અનંત હોય એટલે કે ખૂબ મોટું હોય તો સ્થિતિ ઊર્જા એનાથી ઉલટી કેટલી થઈ જાય? શૂન્ય. અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે એ તમને ખબર હોવી જોઈએ. તો એના ઉપરથી જો આપણે લખીએ તો અહીંયા આગળ શું લખાય કે અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય w બરાબર u ફાઇનલ માઈનસ u ઇનિશિયલ. બરોબર? અંતિમ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિમાં સ્થિતિ ઊર્જા. તો w બરાબર અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? શૂન્ય થઈ જાય. માઈનસ પ્રારંભિક સ્થિતિમાં જ્યારે બંને એકબીજાથી 18 સેન્ટીમીટર અંતરે હોય તો એ વખતે સ્થિતિ ઊર્જા કેટલી છે? માઈનસ 0.7. તો અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય માઈનસ માઈનસ પ્લસ 0.7 જૂલ જેટલું થઈ જાય. બરોબર છે? તો આટલું કાર્ય કરીશું તો એ કેટલા અંતરે થઈ જશે? અનંત અંતરે જતી રહેશે. બરોબર છે? આ બે ક્વેશ્ચનોના જવાબ થયા. બંને ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. આપણને આ તંત્ર આપ્યું હતું. આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની જસ્ટ ખાલી સૂત્રે એપ્લાય કરશો એટલે જવાબ મળી જશે. અને પછી આ વિદ્યુત ભારોને અનંત અંતરે 18 સેન્ટીમીટર થી કેવા અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો એ કાર્ય સ્થિતિ ઊર્જાના શું હોય? તફાવત છે. ડેલ્ટા u બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થાય? શૂન્ય. કારણ કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? 0 થઈ જાય. તો 0 માઈનસ ફાઇનલ કન્ડિશનમાં કેટલી? માઈનસ 0.7. તો જવાબ થઈ જશે 0.7 જૂલ. આ બે ક્વેશ્ચન થયા. તમે આને નોટ કરજો. એના પછી આપણે ત્રીજો ક્વેશ્ચન પણ જોઈ લઈએ. ઓકે, નોટ કર્યો? હવે એનાથી આગળ 3 ક્વેશ્ચન કરેલા છે. 3 માર્ક્સનો એક સરસ દાખલો આને કહી શકાય. બરોબર? હવે જરા જુઓ કે હવે એવું કહ્યું છે હવે આપણને એવું કહ્યું છે કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રની રકમ લખી કાઢીએ. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જરા જોજો હવે વિદ્યુત ક્ષેત્ર આવ્યું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² માં મૂકવામાં આવે છે. જો A બરાબર આપણને કિંમત આપેલી છે 9 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ. બરાબર છે? તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો આ તંત્રની
સ્થિતિ ઊર્જા, તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? બહુ સરસ ક્વેશ્ચન કરેલું છે. પહેલા જે આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર હતું નહીં એ વખતે જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા U બરાબર આપણે મેળવી હતી. કેટલી હતી? 0.7 જૂલ. કે જ્યારે બે વિદ્યુત ભારો, સમજી લો કે અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ તો Q1 આ તો Q2 અને એ બંને વચ્ચેનું અંતર હતું 18 સેન્ટીમીટર. યાદ આવ્યું? બરોબર છે. આનું સ્થાન હતું અહીંયા, સ્થાન નહીંથી લખતો, ડાયરેક્ટ લખી જ કાઢ્યું છે કે 18 સેન્ટીમીટર અંતરે છે. એ વખતે એની જે સ્થિતિ ઊર્જા હતી એ કેટલી હતી? 0.7 જૂલ. પરંતુ કેવા? માઈનસ. પરંતુ હવે શું કહ્યું છે જરા જુઓ. ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને કયો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² માં મૂકવામાં આવે છે, જે A બરાબર 9 × 10⁵ તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? હવે જે આ તંત્ર છે એને આપણે બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકેલું છે, E એક્સટર્નલ. તો એ વખતે તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય? તો એના માટે તંત્રની સ્થિતિ ઊર્જા હવે શું થશે એ જરા જોજો કે અહીંયા આગળ આપણે કેટલું વર્ક ડન કરવું પડશે. જેટલું આપણે વર્ક કરીશું આ વિદ્યુત ભારોના તંત્રને બનાવવા માટે એટલી એની સ્થિતિ ઊર્જા બનશે. સૌપ્રથમ આપણે Q1 જે છે એને અનંત અંતરેથી અહીંયા લાવીશું. તો ઓલરેડી અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, ધ્યાનથી જુઓ. અહીંયા ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. આપણે Q1 ને જો અનંત અંતરેથી અહીંયા લાવવો હોય તો કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય. અને એની કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. Q2 ને પણ અહીંયા આગળ અનંત અંતરેથી લાવવો હોય તો એના માટે પણ કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને આ બંને વિદ્યુત ભારોના તંત્રના લીધે, આ બંને વિદ્યુત ભારોનું જે તંત્ર બન્યું એના લીધે પણ કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે. મતલબ કે ત્રણ પ્રકારની સ્થિતિ ઊર્જા થાય. સૌપ્રથમ Q1 ને લાવવા માટે, બીજો Q2 ને લાવવા માટે, Q2 ને લાવવા માટે પણ આપણે કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા થશે. અને આ બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, મતલબ કે ત્રણ વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જાનો શું કરવો પડશે? સરવાળો. પરંતુ એના પહેલા હું તમને એક સૂત્ર સાબિત કરી બતાવું છું, જરા જોજો. ઓકે, અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન V બરાબર જાણીએ છીએ. V બરાબર શું લખાય? W/Q. જરા જોજો. વિદ્યુત સ્થિતિમાન V બરાબર W બરાબર શું લખાય? બળ ગુણ્યા સ્થાનાંતર F × r લખાય. અપન શું થઈ જાય? Q. ભાઈ F/Q બરાબર લખવું હોય તો શું લખાય? તમે કહેશો સાહેબ વિદ્યુત ક્ષેત્ર E. યાદ કરો કે E બરાબર સૂત્ર શું હતું? F/Q હતું કે નહીં? બરોબર છે. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર. તો ચલો F/Q ની જગ્યાએ લખવું હોય તો શું લખાય? E × r. યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનું એક નવું સૂત્ર V બરાબર E × શું થયું? r. હવે E બરાબર લખવું હોય તો E બરાબર અહીંનો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો A/ શું છે? r² × શું થઈ જાય? r. r શું થઈ ગયું? કેન્સલ. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર A/ શું થઈ ગયું? r થઈ જાય છે. V બરાબર શું થઈ ગયું? A/r. ક્લિયર છે આટલી વસ્તુ? આ સૂત્ર બન્યું. હવે આના ઉપરથી તમારું કામ શું સરળ થઈ જાય જરા જુઓ. સમજી લો કે Q1 પાસેનું જે સ્થિતિમાન છે એને હું કહી દઉં છું V1, અથવા તો V r1 અંતરે. આપણે સેન્ટર પોઈન્ટ થી ડિસ્ટન્સ વિચારીશું હવે આ સ્થિતિમાં. સમજો કે Q1 અને સેન્ટર પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ જે ડિસ્ટન્સ છે એને આપણે r1 કહી દઈએ, આ જે અંતર છે r2 કહી દઈએ. તંત્ર માટે કુલ સ્થિતિ ઊર્જા શોધતા હોય તો સેન્ટર થી અંતર વિચારવાનું રહેશે. ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે લખવું હોય તો એવું લખી શકીએ કે V1 બરાબર A/ શું લખવામાં આવશે? r1. V2 બરાબર લખવું હોય તો A/ શું લખવામાં આવશે? r2. આપણે આ બંનેની જરૂર પડશે. અહીંયા આગળ જે સ્થિતિમાન છે V1 બરાબર A/r1 અને Q2 પાસેનું સ્થિતિમાન શું થાય? V2 બરાબર A/r2. ઓકે, હવે જરા જુઓ કે કુલ સ્થિતિ ઊર્જા U બરાબર U1 U2 શું આવશે? U3. ઓકે, તો કુલ સ્થિતિ ઊર્જા, આ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર, ચલો U1 Q1 ને અનંત અંતરેથી
આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર VQ પરથી તો ચલો ત્યાં આગળનું જે સ્થિતિમાન છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એટલે કંઈક ના કંઈક હોવાનું એટલે શું થશે Q1 V કેટલા અંતરે V1 લખીએ અથવા તો VR1 અંતરે U1 એટલે શું અનંત અંતરેથી Q1 ને વિદ્યુત ક્ષેત્રમાંના આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અને કાર્ય W બરાબર શું કહેવાય VQ એ એની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો આ જે વર્ક ડન છે એ જ આપણી એનર્જી છે એટલે કે સ્થિતિ ઊર્જા છે તો U1 બરાબર લખવું હોય તો કોને લાવી રહ્યા છે Q1 અને આ બિંદુ પાસેનું જે સ્થિતિમાન છે એને મેં શું નામ આપ્યું છે VR1 અંતરે અહીંયા આગળનું સ્થિતિમાન શું V કેટલા અંતરે તો તમે ધ્યાનથી જો મેં આ અંતર બતાવેલું છે સેન્ટર પોઈન્ટ થી અહીંયા સુધીનું કેટલા અંતરે R1 અંતરે બરોબર છે પ્લસ ચલો Q2 નું જે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય છે એ કેટલું થશે તો Q2 ને લાવવા માટે Q2 ને અનંત અંતરેથી કેટલા સેન્ટર પોઈન્ટ થી R2 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય Q2 * V શું થઈ જાય R2 બરોબર ને Q2 * શું થઈ જાય VR2 આટલું કાર્ય કરવું પડે અને એ કાર્ય એની કઈ સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય આના ઉપરથી હું બાજુમાં લખી કાઢું છું કે W બરાબર VQ પરથી તમારે યાદ રાખવાનું અને આ કાર્ય કઈ ઊર્જા રૂપે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય બરોબર અને ત્રીજું ચલો બંને વિદ્યુત ભારો આવી ગયા Q1 આવી ગયો અનંત અંતરેથી તંત્રની અંદર Q2 પણ આવી ગયો અને એના માટે કરવો પડતો બંને કાર્યો લખ્યો હવે આ જે તંત્ર બન્યું એના લીધે કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે અને એ સ્થિતિ ઊર્જા શું થાય કે Q1 * Q2 અપન શું થઈ જાય આ જે આપણે ઓલરેડી પહેલા શોધી હતી બે તંત્રની આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા શું કરી એક્ઝેક્ટ બરોબર સમજજો આ ક્વેશ્ચનમાં કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હતું બરોબર છે હવે આપણે આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય તો પહેલા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર તો પહેલા આપણે Q1 ને લાવીએ તો એના માટે કંઈક ના કંઈક વર્ક કરવું પડશે કારણ કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે બરોબર તો Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય Q1 * VR1 સેન્ટર પોઈન્ટ થી Q1 નું અંતર વિચારવાનું તો Q1 * VR1 અંતરે QV પરથી આવશે W બરાબર VQ અને એ જ કાર્યની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો Q1 * VR1 Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય Q2 * VR2 આ બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા જ્યારે બંને આવી જાય તો તંત્રની જે સ્થિતિ ઊર્જા છે એ કેટલી થશે કે Q1 * Q2 R ઓકે હવે કિંમત એપ્લાય કરીએ ચલો Q1 કેટલા છે તો Q1 આપણને આપેલા છે કેટલા હતા 7 માઇક્રોકુલમ 7 × 10⁻6 VR1 ઓકે એક મિનિટ આપણે શું કરીશું તો Q1 ચલો VR1 R1 અંતરે સ્થિતિમાન કેવું હોય જે V1 છે VR1 જે છે શું છે R1 અંતરનું સ્થિતિમાન કેટલું કહેવાશે A/R1 + Q2 R2 અંતરે સ્થિતિમાન શું થઈ જાય તો આ રહ્યું A/ શું કહેવામાં આવશે R2 + K Q1 * Q2 શું થઈ જાય R થઈ જશે આ સૂત્ર અહીંયાથી એપ્લાય કરવાનું છે હવે તમે કિંમત એપ્લાય કરો ચલો Q1 બરાબર 7 × 10⁻6 ચલો A બરાબર કેટલા લખવાના તો 9 × 10⁵ છેદમાં R1 બરાબર આ અંતર કેટલા થાય સેન્ટર પોઈન્ટ થી આખું 18 તો આ કેટલું થાય 9 સેન્ટીમીટર જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.09 મીટર બરોબર પ્લસ ચલો Q2 બરાબર કેટલા હતા -2 × 10⁻6 ઇન્ટુ A બરાબર કેટલા 9 × 10⁻5 અને R2 બરાબર એ પણ અંતર કેટલું થાય 9 સેન્ટીમીટર જ થાય ને બરોબર છે ઓકે પછી આ જે છે તંત્રની સ્થિતિ ઊર્જા એ પહેલા ક્વેશ્ચનમાં આપણે ગણી ચૂક્યા છીએ કેટલી હતી -0.7 તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે આ જે સ્થિતિ ઊર્જા છે એ કેટલી થઈ જાય -0.7 હવે આનું સાદુરૂપ આપવાનું છે જસ્ટ સાદુરૂપ આપો ચલો આનું સાદુરૂપ આપજો 7 9 63 ભાગ્યા 0.09 તમારે એનો જવાબ આવશે જવાબ તમારે કેટલો આવે 70 આવે છે ચેક કરજો એમના આપણે કહેતા
નહીં. સાદુરૂપ આપજો કારણ કે મારી જોડે કેલ્ક્યુલેટર નથી, મારો મોબાઈલ ભરાયેલો છે. ઓકે 70 આવે છે, 70 માઈનસ પ્લસ ઓર માઈનસ માઈનસ આનું સાદુરૂપ આપો, એનું સાદુરૂપ આપશો એટલે એ લગભગ 20 આવશે. માઈનસ 0 પોઈન્ટ કેટલા આવશે 7. બરોબર છે. સાદુરૂપ આપતો તમને જવાબ મળશે 70 અને આ કેટલા થશે 20.7 માઈનસ કરો 70 માં એટલા બાદ તો 49.3 જૂલ જવાબ મળશે. બરોબર છે. આટલો જવાબ આવશે. બહુ સિમ્પલ દાખલો પરંતુ બહુ સમજવા જેવું કે ત્રીજા ક્વેશ્ચનમાં ખાસ સમજજો. પહેલા તો સિમ્પલ છે. ત્રીજા ક્વેશ્ચનની અંદર બાહ્ય ફિલ્ડ હાજર હતું અને તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની, તો ત્રણ રીતે સ્થિતિ ઊર્જા વિચારવી પડે કે બાહ્ય ફિલ્ડ હાજર હોય તો પહેલા Q1 ને લાવવા માટે સ્થિતિ ઊર્જા U1, Q2 ને લાવવા માટે સ્થિતિ ઊર્જા U2 અને બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા શું થાય U3. સ્થિતિ ઊર્જા બરાબર સૂત્ર શું યુઝ કર્યું છે મેં VQ વાળું Q * V. બરોબર છે. અને ધ્યાન રાખવાનું કે V બરાબર આપણને કયા સૂત્રનો યુઝ કરવાનો કહેલો છે A/R. મેં અહીંયા આગળ લખેલું છે બનાવી સૂત્ર, એટલે તમારું કામ સરળ થઈ જશે. પછી તો સાદુરૂપ આપશો ઈઝીલી જવાબ મળી જશે. ઓકે. ઓકે હવે એક બીજો દાખલો છે ઉદાહરણ 2.6. શું કહ્યું છે જુઓ. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ * મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. એક દ્રવ્યનો એક અણુ છે, આ રીતનું એક અણુ છે જેની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. કેટલી છે 10⁻29 કુલમ * મીટર જેટલી છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને, આ દ્રવ્યના કેટલા 1 મોલ જથ્થાને, આ દ્રવ્યનો 1 મોલ જથ્થો હોય આ રીતનો 1 મોલ જથ્થો હોય તો એની અંદર અણુઓ કેટલા હશે ભાઈ 6 × 10⁻23 હશે ને. એટલા 1 મોલ ની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય એવોગાડ્રો અંક જેટલી. આ રહ્યા બધા 1 મોલ જથ્થાના અણુઓ. બરોબર છે. જેની સંખ્યા મેં તમને કહી. આ જે જથ્થો છે કેટલો છે 1 મોલ જથ્થો. બરોબર. એની અંદર 6 × 10⁻23 અણુઓ છે. 1 મોલ જથ્થાના અણુઓને 10⁶ વોલ્ટ પ્રતિ મીટરનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને એને ધ્રુવીભૂત કરવામાં આવે છે. આના ઉપર જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું 10⁶ વોલ્ટ પ્રતિ મીટરનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું છે. અહીંયા આગળ ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. ક્ષેત્રની દિશા બદલાઈ જાય તો શું થાય આ જે શું થશે બરોબર સમજજો કે અહીંયા આગળ 1 મોલ જથ્થાને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ જે ઋણથી ધન તરફની હોય અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા એક જ દિશામાં હોય. બંને એક જ દિશામાં હોય ના હોય. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ, વિદ્યુત ક્ષેત્ર પણ એના એ દિશામાં, એટલે કે ડાયપોલ મોમેન્ટ P સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E સદિશ બંને એક જ દિશામાં હોય એટલે કે એંગલ જે બન્યો એ θ બરાબર કેટલા ડિગ્રીનો બન્યો કહેવાય 0 ડિગ્રી. પરંતુ હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા 60 ડિગ્રી જેટલી બદલવામાં આવી છે. આ રીતે જરા જોજો કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ જે આપણા અણુઓ હતા એની સાથે કેટલા ડિગ્રી 60 ડિગ્રી જેટલી બદલવામાં આવે છે. એમ કહે છે 60 ડિગ્રીનો કોણે બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવા દો મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. આપણે આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હતી, ડાયપોલ મોમેન્ટ પણ આમ હતી, પરંતુ હવે આપણે વિદ્યુત ક્ષેત્ર 60 ડિગ્રીના કોણે ચેન્જ કરતી તો શું થશે આ જે દરેકે દરેક અણુ છે એની ડાયપોલ મોમેન્ટ એ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે કે કંઈક આ રીતે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં દરેકે દરેક અણુની જે ડાયપોલ મોમેન્ટ છે દરેકે દરેક જે અણુ છે એ દિશામાં જ ગોઠવવાનો પ્રયત્ન કરે છે. એ દરમિયાન જે ઊર્જા મુક્ત થાય, જે ઉષ્મા મુક્ત થાય એ આપણે શોધવાની છે. ફરીથી એકવાર સમજજો, આખી રકમ એકવાર ફરીથી સમજાવો કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ * મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. આ જે અણુ છે
એની ડાયપોલ મોમેન્ટ કેટલી 10 ની -29 ઘાત અહીંયા લખીએ આપણે એક જ અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી છે 10 ની -29 ઘાત કુલમ * મીટર જેટલી છે આ દ્રવ્યના 1 મોલ જથ્થાને કેટલું વિદ્યુત ક્ષેત્ર 1 મોલ જથ્થાને 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટરનું વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે છે તો એક અણુની ડાયપોલ મોમેન્ટ આ એક જ અણુની ડાયપોલ મોમેન્ટ આટલી તો 1 મોલ જથ્થાના અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય જરા જોજો 1 મોલ જથ્થાના અણુઓની 1 મોલ જથ્થાના અણુઓની ડાયપોલ મોમેન્ટ જો કેવી હોય તો એક અણુની આટલી તો 1 મોલ જથ્થામાં કેટલા અણુઓ હોય 6 * 10 ની 23 ઘાત તો ટોટલ ડાયપોલ મોમેન્ટ અણુઓની સંખ્યા ટોટલ કેટલી થઈ 1 મોલ ની અંદર 6 * 10 ની 23 ઘાત દરેક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી 10 ની -29 ઘાત તો કુલ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ સમજ્યા કે નહીં એક જ અણુની કેટલી આટલી અહીંયા કેટલા અણુઓ હોય 1 મોલ ની અંદર એવોગેડ્રો અંક જેટલા તો ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી જશે તો કેટલી થશે 6 * 10 ની -6 ઘાત કુલમ * મીટર તો આ 1 મોલ જથ્થાના અણુની ડાયપોલ મોમેન્ટ છે આપણે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું છે એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું છે 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર જેટલું છે બરોબર તો અહીંયા આગળ આખી વસ્તુ ફરીથી સમજજો કે એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી હતી તો 1 મોલ જથ્થાના અણુની ટોટલ ડાયપોલ મોમેન્ટ આપણે શોધી કાઢી હવે જે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું જેના લીધે આ દરેકે દરેક જે અણુ હતા એ બધા એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય એ રીતે ગોઠવાઈ જાય છે ધ્યાનથી જુઓ વાસ્તવમાં એવું થતું નથી પરંતુ અહીંયા આપણે સંપૂર્ણ ધ્રુવીભવન થયું છે એવું સ્વીકારવાનું છે બધા અણુઓ એક દિશામાં ગોઠવાય નહીં બધાની ડાયપોલ મોમેન્ટ આમ જ થઈ જાય એવું શક્ય બને નહીં પરંતુ આપણે એવું સ્વીકારવાનું છે કે બધા અણુ જેવું આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કરીએ એટલે બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો 0 ડિગ્રી બરોબર તો શરૂઆતમાં આ સ્થિતિમાં જો એનર્જી કેવી હોય તો આપણે U બરાબર -Pe cos θ ડાયપોલની સ્થિતિ ઊર્જા સૂત્ર યાદ આવશે તમને હવે શું થયું કે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ અચાનક કેટલા ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે બદલી કાઢી પહેલા આમ હતું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ પણ આમ હતી પરંતુ હવે વિદ્યુત ક્ષેત્ર આપણે 60 ડિગ્રીના ખૂણે બદલી કાઢી 60 ડિગ્રીના ખૂણે જેવું તમે વિદ્યુત ક્ષેત્ર બદલો છો એટલે આ જે દરેકે દરેક અણુ છે એની ડાયપોલ મોમેન્ટ પાછી કઈ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કંઈક આ રીતે એટલે કે આ અણુઓ જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પોતાની જાતને પ્રયત્ન કરી એ દરમિયાન મુક્ત થતી ઉષ્મા આપણે શોધવાની છે બરોબર છે એમ જ કહેલું છે તો અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિમાં જો આપણે વાત કરીએ પ્રારંભિક સ્થિતિમાં ઊર્જા કારણ કે મુક્ત થતી ઉષ્મા શોધવી હોય તો સ્થિતિ ઊર્જાનો તફાવત એટલી જ ઉષ્મા મુક્ત થાય પ્રારંભિક સ્થિતિમાં આપણે જો કહીએ તો સ્થિતિ ઊર્જા UI બરાબર -P * E cos θ 1 શરૂઆતમાં જુઓ જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું તે વખતે ડાયપોલ મોમેન્ટ સંપૂર્ણ ધ્રુવીભવન વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ ગયા છે તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો 0 તો U initial = -P P બરાબર ડાયપોલ મોમેન્ટ કેટલી ટોટલ આ જે છે ડાયપોલ મોમેન્ટ P કહેવાશે ટોટલ કેટલી છે 6 * 10 ની -6 ઘાત ડાયપોલ મોમેન્ટ તારે વિદ્યુત ક્ષેત્ર કેટલું 10 ની 6 ઘાત cos θ 1 કેટલા 0 ડિગ્રી શરૂઆતમાં cos 0 ની કિંમત 1 તો U initial કેટલી થઈ જશે માઈનસ આ તો ગયા -6 તો પ્રારંભિક સ્થિતિમાં જ્યારે આપણે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું અને સંપૂર્ણ ધ્રુવીભવન થયું તો એ વખતે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી તેથી પ્રારંભિક સ્થિતિ ઊર્જા આટલી થાય બરોબર છે હવે જેવી આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા ચેન્જ કરી કેટલા ડિગ્રી 0 ડિગ્રી થી 60 ડિગ્રી કરી તો એ વખતે સ્થિતિ ઊર્જા કેવી હોય તો અંતિમ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેવી હોય જેની U ફાઇનલ થઈ ગઈ તો -Pe cos θ 2
ફાઇનલ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા માઈનસ P બરાબર ડાયપોલ મોમેન્ટ 6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત વિદ્યુત ક્ષેત્ર 10 ની 6 ઘાત અને cos θ2 કેટલા થયા 60 ડિગ્રી બરોબર છે તો u ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ -6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ગુણ્યા 10 ની 6 ઘાત cos 60 ની કિંમત કેટલી 1/2 આ તો ગયા બંને 6 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયો 3 તો uf બરાબર -3 જૂલ આ ફાઇનલ કન્ડિશનમાં સ્થિતિ ઊર્જા કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં હોય થીટા બરાબર 0 હોય એ વખતે ઊર્જા આટલી જ્યારે 60 ડિગ્રીનું કોણાવર્તન કરવામાં આવે તો એ વખતે ઊર્જા આટલી થઈ જશે હવે અહીંયા આગળ મુક્ત થતી ઉષ્મા ગોઠવણી દરમિયાન અણુઓની એમ આખું લખીએ અણુઓની ગોઠવણી દરમિયાન મુક્ત થતી ઉષ્મા બરાબર શું થાય ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય uf માઈનસ શું થઈ જાય ui u ફાઇનલ કેટલી -3 માઈનસ u ઇનિશિયલ કેટલી -6 તો -3 માઈનસ માઈનસ પ્લસ 6 તો કેટલા થઈ જશે 3 જૂલ તો અહીંયા આગળ મુક્ત થતી જે ઉષ્મા છે એ કેટલી હશે 3 જૂલ ચલા જવાબ ચેક કરી લેજો બરોબર છે તો મુક્ત હા સાચો છે 3 જૂલ જેટલી ઉષ્મા અહીંયા આગળ મુક્ત થતી હશે કરવાનું શું ખ્યાલ આવી ગયો એક અણુની ડાયપોલ મોમેન્ટ આપેલી હતી તો 1 મોલ જથ્થાના અણુની ડાયપોલ મોમેન્ટ તમારે શોધી કાઢવાની છે આટલી આવશે આ 1 મોલ જથ્થાના અણુની ડાયપોલ મોમેન્ટ થઈ જાય વિદ્યુત ક્ષેત્ર આટલું હતું તો શરૂઆતમાં કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું આટલું તો બધું ધ્રુવીકરણ થઈ ગયું બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય 0 કહેવાય તો એ વખતે તમને સ્થિતિ ઊર્જા મળી જાય ડાયપોલની સ્થિતિ ઊર્જા u બરાબર -p cos θ θ1 બરાબર 0 cos 0 ની કિંમત 1 તો પ્રારંભિક ઊર્જા -6 જૂલ હવે આપણે કેટલું કોણાવર્તન કર્યું વિદ્યુત ક્ષેત્રનું 60 ડિગ્રી તે વખતે અંતિમ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા જે છે એ uf બરાબર શું થાય -pe cos θ2 ડાયપોલ મોમેન્ટ છે આપણી જોડે વિદ્યુત ક્ષેત્ર પણ છે cos θ2 બરાબર એંગલ કેટલો થઈ જાય 60 ડિગ્રી બરોબર કિંમત એપ્લાય કરો તો આ સ્થિતિમાં સ્થિતિ ઊર્જા -3 જૂલ થાય આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જે ઉષ્મા રિલીઝ થાય કારણ કે અણુઓ જ્યારે ગતિ કરવા લાગશે તો કંઈક ના કંઈક એની અંદરથી એનર્જી મુક્ત થાય એ મુક્ત થતી ઉષ્મા ડેલ્ટા યુ બરાબર શું થાય uf માઈનસ ui સ્થિતિ ઊર્જાનો તફાવત તો uf કેટલી -3 માઈનસ u ઇનિશિયલ કેટલી -6 એટલે જવાબ કેટલો થઈ જાય -3 + 6 એટલે કેટલા 3 જૂલ આટલી ઊર્જા રિલીઝ થશે બરોબર છે આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો આપણે દરેક ક્વેશ્ચન એક્ઝેક્ટ સમજવાનું છે કે શું કહેવા માંગે છે આવી આકૃતિ તમારે ફરજિયાત દોરવાની જેથી તમારા માઇન્ડમાં આખું સ્ટ્રક્ચર સેટ થાય ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ